કે ન્યૂઝપેપર વિશે કહેવું છે કે છેલ્લા તમે 2013, 14 અને 15 આ 3 વર્ષના મેઇન્સના પેપર જુઓ તો GS 1, 2 અને 3, GS 4 માં તો એથિક્સ આવે છે, એમાં કરંટનો કોઈ રોલ નથી હોતો, પણ GS 1 માં જે હિસ્ટ્રી અને કલ્ચરના જે ક્વેશ્ચન આવે છે એ ક્વેશ્ચનને જો તમે બાદ કરી નાખો તો બાકીનું આખું પેપર એ તમારા એનાલિસિસ અને લોજિકલ પાવર ઉપર ડિપેન્ડ કરે છે. હવે યુપીએસસી એવું નથી પૂછતી કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે અથવા આરબીઆઈ એ કેટલો વધાર્યો કે ઘટાડ્યો. હવે પૂછવામાં એવું આવે છે કે ઇન્ડિયન ઇકોનોમીના ગ્રોથ માટે રેપો રેટ કે રિવર્સ રેપો રેટ આરબીઆઈ એ ઘટાડવો જોઈએ કે ના ઘટાડવો જોઈએ, તમારું મંતવ્ય શું છે? એટલે ક્વેશ્ચન હવે એવા પૂછવામાં આવે છે કે તમારું જે લોજિકલ અને એનાલિસિસ પાવર છે એ એનાલિસિસ પાવર પર મેઇન્સ પર વધુ ફોકસ કરવામાં આવે છે. અને બીજી વસ્તુ કે પેપર 2 અને 3 માં તો પ્યોરલી ન્યૂઝપેપર બેઝડ ક્વેશ્ચન પૂછાય છે કે જે કરંટના મુદ્દા હોય એના ઉપર ક્વેશ્ચન પૂછાય છે. હવે કરંટની તૈયારી બે રીતે થાય. એક તૈયારી એ રીતે થાય કે તમે રેગ્યુલર ન્યૂઝપેપર વાંચો છો, અને બીજી તૈયારી એ રીતે થાય કે દર મહિને મંથલી મેગેઝિન ઘણા બધા આવે છે. પણ જે મંથલી મેગેઝિન આવે છે એ મંથલી મેગેઝિન તમારા લોજિકલ પાવરને ડેવલપ કરવા માટે વધારે ઉપયોગી નથી. ન્યૂઝપેપરમાં શું થશે કે ધારો કે JNU નો આ ઇશ્યુ ચાલે છે, એક મહિનો JNU નો ઇશ્યુ ચાલ્યો, તો તમે દરરોજ જે ન્યૂઝપેપર વાંચો છો તો દરરોજ તમે અપડેટ થતા રહેશો અને તમારી રીતે વિચારતા રહેશો કે આજે આવું થયું, પછી આ વ્યક્તિ આવું સ્ટેટમેન્ટ આપ્યું, તો સુપ્રીમ કોર્ટે આવું કીધું, પોલીસે આવું કીધું, પછી નેક્સ્ટ સ્ટેપ લેવામાં આવ્યું. તો બીજા દિવસે જ્યારે નવા ન્યૂઝ વાંચશો ત્યારે તમે એ પ્રમાણે એનાલિસિસ કરશો. જો મંથલી મેગેઝિનમાં શું થશે કે એક મહિનો પતી જશે, પછી શું થશે કે 2-3 પાનામાંની ટૂંકમાં સમરી આવી જશે. તો ટૂંકમાં સમરી આવશે તો તમને આખો JNU નો ઇશ્યુ શું છે એ ખબર પડી જશે, પણ એ ઇશ્યુ એનાલિસિસ કરીને તમે જાતે લખ્યો છે કે બીજા કોઈએ તમને લખીને આપ્યો છે, એ ઇશ્યુ તમને બીજા કોઈએ લખીને આપ્યો છે. એટલે તમારો જે લોજિકલ અથવા તમારો જે એનાલિસિસ પાવર છે એનાથી ડેવલપ થશે નહીં. બીજું કે આ બધી બહુ માઇક્રો વસ્તુ છે કે લોજિકલ અને એનાલિસિસ પાવર તમારે ડેવલપ કરવો જોઈએ, તમારી સમજ વધારે વિકસાવવી જોઈએ. આ બધું તમને મેઇન્સમાં અને ઇન્ટરવ્યુમાં દરેક વસ્તુ પર કામમાં આવશે. જો તમે બેઠો ઇશ્યુ વાંચી લીધો હશે તો ઇશ્યુ તમને સમજાઈ જશે, એ ઇશ્યુમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે તો તમને આવડી જશે, પણ એના સંદર્ભમાં ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન આવશે તો એમાં તમારો લોજિકલ પાવર જ જરૂરી છે. કારણ કે ઘણા બધા ક્વેશ્ચન એવા છે કે જે ક્વેશ્ચન તમને ના આવડતા હોય તો પણ તમે તમારી જાતે લખી શકો. ઇન્ડિયન સોસાયટીની તમને સામાન્ય સમજ હોય તો 2014 માં ક્વેશ્ચન પૂછાયો હતો કે સેલ્ફ હેલ્પ ગ્રુપ એ પોલિટિકલ ઇન્ટરફિયરન્સનો ભોગ બન્યા. બરાબર, તમને સેલ્ફ હેલ્પ ગ્રુપ શું છે કશી ખબર નથી, પણ તમને સામાન્ય ખબર હોય કે સેલ્ફ હેલ્પ ગ્રુપની વ્યાખ્યા ખબર હોય, આપણા સિલેબસમાં છે કે ભાઈ સ્વ સહાયતા સમૂહ એટલે શું કે ગામમાં અમુક સમાન હિત ધરાવતા લોકો ભેગા થાય, જેમ કે સ્ત્રીઓ ભેગી થઈ અને કોઈ હેન્ડીક્રાફ્ટનું કામ કરે છે અને પછી એનું વેચાણ કરે છે. આ નવું સેલ્ફ હેલ્પ ગ્રુપ સરકાર અમને લોન આપે છે, પછી એ પોતાની જાતે સ્કિલ ડેવલપ કરે છે, પોતાની જાતે મેન્યુફેક્ચરિંગ કરે છે, એનું માર્કેટિંગ કરે છે અને એમાંથી જે પૈસા આવે છે એમાંથી બધાનું ગુજરાન ચાલે છે. આટલું આપણને ખબર છે. સામાન્ય આપણને સમજ હોય ને તો શું થાય કે ગામડામાં કાસ્ટ સિસ્ટમ બહુ વધારે મજબૂત હોય છે, એટલે શું થાય અમુક વખત કોઈ માનો કે શેડ્યુલ કાસ્ટના લોકોએ ગ્રુપ બનાવ્યું છે, બરાબર, અને કોઈ નેતા બીજી કોઈ કેટેગરીનો હોય તો એ લોકોને હેલ્પ નથી કરતો. આ થઈ ગયું પોલિટિકલ ઇન્ટરફિયરન્સ. બીજું શું થાય કે સેલ્ફ હેલ્પ ગ્રુપના નામે જે ત્યાંના કોઈ પણ વિસ્તારના જે માથાભારે તત્વો હોય એ માથાભારે તત્વો શું કરે કે જે ઇન્કમ આવે, જે પેલા બહેનોને કોન્ટ્રાક્ટ પર રાખે સેલ્ફ હેલ્પ ગ્રુપના નામે, ઇન્કમ પોતાના નામે લઈ લે. તો આ વસ્તુ ક્યાંથી જનરેટ થઈ? તમે ઓટોમેટિકલી જનરેટ કરી છે તમારા લોજિકલ પાવરથી, તમારી સામાન્ય સમજ. અને મારા પર વિશ્વાસ રાખજો કે તમે 50,000 ક્વેશ્ચન તૈયાર કરીને જજો, યુપીએસસી મેઇન્સમાં 50,000 એકમાં જશે. યુપીએસસી ને અત્યાર સુધી દિલ્હીમાં ભલભલા ક્લાસ છે, લગભગ 700 થી 800 ક્લાસ છે. યુપીએસસી ને કોઈ પ્રેડિક્ટ નથી કરી શકતું. મેઇન્સ નું પેપર જ્યારે પણ તમે લખશો ત્યારે એવું જ થશે કે એ પેપરમાંથી 20% ક્વેશ્ચન તમને આવડતા હશે, બાકીના ક્વેશ્ચનમાં તમારે એનાલિસિસ કરીને લખવાનું. હવે ન્યૂઝપેપરમાં તો સ્ટાન્ડર્ડ વસ્તુ છે કે ધ હિન્દુ વાંચો ને ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો. ધ હિન્દુ ને ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો તો વ્યૂ તમારો થોડો બ્રોડ થશે, કારણ કે દરેક ન્યૂઝપેપરમાં કોઈક ને કોઈક પ્રકારની આઈડિયોલોજી આપણને દેખાતી જ હોય. તો જો એક જ ન્યૂઝપેપર વાંચતા હોય તો આપણી આઈડિયોલોજી એ પ્રમાણેની થઈ જાય. એના કરતાં 2 ન્યૂઝપેપર વાંચતા હોઈએ તો પછી થોડોક બેલેન્સ વ્યૂ આપણે રાખી શકીએ. ધ હિન્દુ વાંચવાનો ઘણા બધા કંટાળો આવતો હશે, ચક્કર બી આવી જતા હશે, કારણ કે આમાં શું થાય કે મકાઈએ તો છીએ આપણે પણ પછી વંચાતું નથી. એમાં એવું થાય કે કાલથી શરૂ કરું છું, આવતા અઠવાડિયેથી શરૂ કરું છું, શરૂ નથી થતું. પણ શરૂ તમે આજથી જ કરી દેજો, કારણ કે હિન્દુ ન્યૂઝપેપર સિવાય છૂટકો નથી. ન્યૂઝપેપરમાં વાંચવામાં તકલીફ કેમ પડતી હશે કે દરેક ન્યૂઝપેપરની એક જર્નાલિસ્ટિક લેંગ્વેજ હોય છે. જેમ કે ધ હિન્દુ વાંચો તો એમાં 4-5 લાઈન વાંચી લેશો તો બી તમને ક્યાંય ફૂલ સ્ટોપ નહીં દેખાય, એવું શોધતા રહેશો કે આ ફૂલ સ્ટોપ ક્યાં આવે, બરાબર. ફૂલ સ્ટોપ આવી ગયું પછી ખબર પડશે કે આ ઉપર કહેવા શું માંગે છે, ખબર નથી પડતી.
પણ એ શું થાય કે દરેક ન્યૂઝપેપરની એક જર્નલિસ્ટિક લેંગ્વેજ હોય. ઇન્ડિયન એક્સપ્રેસ વાંચશો તો એની લેંગ્વેજ ધ હિન્દુ કરતા અલગ હશે. એટલે શરૂઆતના સમયમાં શું થશે, શરૂઆતના સમયમાં જો તમે ન્યૂઝપેપર વાંચશો તો થોડીક તકલીફ પડશે, પણ એક વખત ધીમે ધીમે વાંચવાનું શરૂ કરશો અને એ ન્યૂઝપેપરની જે જર્નલિસ્ટિક લેંગ્વેજની પકડ તમારા હાથમાં આવી જશે તો પછી જેટલું ઈઝીલી ગુજરાતી ન્યૂઝપેપર વંચાય છે એટલું ઈઝીલી તમે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચી શકશો. ઇન શોર્ટ એટલું ઈઝીલી તો નહીં, પણ સ્ટાન્ડર્ડ ટાઈમ છે કે તમે એક ન્યૂઝપેપર વાંચતા હો તો 1.5 કલાકથી 1.5 કલાકની વચ્ચે એક ન્યૂઝપેપર પતી જવું જોઈએ. અને એ બધું તમને હવે કહેવાની જરૂર નથી કે એમાં શું વાંચવું જોઈએ અને શું ના વાંચવું જોઈએ. એડિટોરિયલ ઉપર વધારે ભાર આપજો. તો શરૂઆત તમારે કરવાની હોય તો ઇકોનોમી પેજથી, ઇન્ટરનેશનલ પેજથી, પછી એડિટોરિયલ અને પછી જનરલ જો કોઈ ગવર્નમેન્ટને લગતા કોઈ ન્યૂઝ હોય અથવા પોલિસી મેકિંગને લગતા ન્યૂઝ હોય કે જે દેશની જે નીતિ છે એના પર લાર્જ ઇમ્પેક્ટ પાડી શકે તો એ બધા ન્યૂઝ વાંચવાના છે. અને એડિટોરિયલની જો તમે એક સામાન્ય કોઈ અગત્યનો મુદ્દો તમને લાગતું હોય કે નોટ્સ બનાવી દે તો નોટ્સ બનાવી દેવાય.